નમસ્કાર મિત્રો, હું કાચા રમાબેન, ગડો ક્લસ્ટર, માળિયા હાટીના, તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ, સ્પેશિયલ ટીચર તરીકે કામ કરું છું. મિત્રો, આજના ટેકનોલોજીના યુગમાં નોર્મલ બાળકની સાથે દિવ્યાંગ બાળક અભ્યાસ કરતું હોય છે, પરંતુ અમુક પૂર્તિ માટે દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ રૂમ ખૂબ જ જરૂરી છે. તો આના માટે આદર્શ રિસોર્સ રૂમ ઊભો કરવો એ ખૂબ જ જરૂરી હોય છે. તો સરળ શબ્દોમાં આપણે કહીશું કે સામાન્ય શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે આદર્શ સગવડ પૂરી પાડવા માટેનું માધ્યમ એટલે રિસોર્સ રૂમ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે રિસોર્સ રૂમ કેવો હોવો જોઈએ. તો રિસોર્સ રૂમ હવા ઉજાસવાળો હોવો જોઈએ, બધી જ એક્ટિવિટી સહેલાઈથી થઈ શકે તેવો હોવો જોઈએ, તમામ પ્રકારની વિકલાંગતા વાળા બાળકોને અનુકૂળ હોય અને બધી જ સગવડો પૂરી પાડી શકીએ તેવો હોવો જોઈએ. રિસોર્સ રૂમ હવા ઉજાસવાળા હોવો તો જરૂરી છે જ, પણ બાધા રહિત ન હોવો જોઈએ. ત્યાં ઘોંઘાટ, આજુબાજુનું વાતાવરણ એ પણ સુઘડ હોવું જોઈએ. રિસોર્સ રૂમમાં ટોયલેટ બાથરૂમની સગવડ, રેમ્પની સગવડ, વ્હીલચેરની સગવડ આ પણ જરૂરી છે, કારણ કે રિસોર્સ રૂમ ઉપર બધા જ પ્રકારના બાળકો આવી શકે છે. સીપી બાળકો હોય, એમઆર બાળકો હોય, ડેફ એન્ડ ડમ બાળકો હોય, ત્યાર પછી વિઝ્યુઅલી ઇમ્પેર્ડ બાળકો હોય. તો બધાને તમામ સગવડ મળી રહે તે ખૂબ જ જરૂરી છે. દિવ્યાંગ બાળકોની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમ, સહ અભ્યાસક્રમની પ્રવૃત્તિ કરી શકે અને તે માટે તાલીમબદ્ધ વિશિષ્ટ શિક્ષકો સાધનોથી સુસજ્જ હોય તેવો કક્ષ હોવો જોઈએ. રિસોર્સ રૂમનો મુખ્ય હેતુ તો એટલો છે કે દરેક શિક્ષક દરેક વસ્તુ લઈ અને અભ્યાસ કરાવવા જઈ શકતા નથી. ત્યારે જો રિસોર્સ રૂમ ઉપર બધા જ પ્રકારની સગવડો ઊભી કરાયેલી હોય તો સ્પેશિયલ ટીચર રિસોર્સ રૂમ ઉપર જઈ અને જે ક્લાસરૂમની જે પૂર્તિ કરવાની હોય તે રિસોર્સ રૂમ ઉપર થઈ શકે છે. આપણે સમજીએ છીએ કે અમુક શિક્ષણ કાર્ય જૂથમાં સહેલાઈથી કરાવી શકાય. તો વિશિષ્ટ શિક્ષકને અમુક સાધનો ઉપકરણો સાથે લઈ જવા પોસાતા નથી અથવા સગવડ હોતી નથી લઈ જવા માટેની, ત્યારે રિસોર્સ રૂમ ઉપર જૂથમાં અભ્યાસક્રમ કરાવી શકે છે. ફૂલ સ્વરૂપ દિવ્યાંગ વિદ્યાર્થીઓને, દિવ્યાંગ બાળકોને સર્વાંગી વિકાસમાં રિસોર્સ રૂમ મહત્વનું પ્રદાન આપે છે. રિસોર્સ રૂમ ઉપર અભ્યાસ કરાવવાની પ્રવૃત્તિઓ. સૌ પ્રથમ આપણે માનસિક દિવ્યાંગ બાળકો માટે ગ્રોસ મોટર, ફાઇન મોટર વગેરે જેવી ઘણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક સાધનો દ્વારા રિસોર્સ રૂમ ઉપર કરાવી શકીએ છીએ. અમુક કસરતો આ રિસોર્સ રૂમ ઉપર થઈ શકે છે જે નોર્મલ ક્લાસમાં બેસાડીને આપણે કરાવી શકતા નથી. દાખલા તરીકે સૂક્ષ્મ દર્શક યંત્ર, પૃથ્વીનો ગોળો, જુદા જુદા ચાર્ટ, મોડેલો, ફ્લેશ કાર્ડ વગેરે સાધનોનો ઉપયોગ સેલ્ફ લર્નિંગ મટીરિયલ્સ વાપરી અને બાળકો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકે અને શિક્ષક ઉપયોગ કરાવી શકે તે માટે રિસોર્સ રૂમ ખૂબ જ ઉપયોગી છે. દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકો માટે પણ રિસોર્સ રૂમ ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય શાળામાં અભ્યાસ દરમિયાન કેટલીક અઘરી સંકલ્પનાઓ તે સરળતાથી નોર્મલ સાથે બેસીને સમજી શકતા નથી અથવા તો શીખી શકતા નથી, ત્યારે તે રિસોર્સ રૂમ આપીને સહેલાઈથી સ્પેશિયલ ટીચર પાસેથી સંકલ્પનાઓ શીખી શકે છે. મિત્રો,
વિશિષ્ટ શિક્ષક નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરીને શિક્ષણને નાના નાના ટુકડામાં વિભાજિત કરી અને સ્પેશિયલ શિક્ષક શીખવી શકે છે. વિવિધ મોડેલો દ્વારા સમજાવી શકે છે. વિવિધ આકારોની સંકલ્પનાઓ સ્પષ્ટ કરી શકાય. લો વિઝન બાળકોને LCD પ્રોજેક્ટર, સ્પર્શીય મોડેલ્સ, ચાર્ટ્સ વગેરે દ્વારા કઠિન સંકલ્પનાઓ સ્પષ્ટ કરાવી શકીએ. હવે આપણે શ્રવણમંદ બાળકોને રિસોર્સ રૂમ કઈ રીતે ઉપયોગી થાય છે તે જોઈએ. ખૂબ જ અઘરું છે, કારણ કે જે બાળક બોલી પણ શકતું નથી, સાંભળી પણ શકતું નથી, અને તે બાળકને શીખવવું અને સંકલ્પનાઓ સિદ્ધ કરાવી એ શિક્ષક માટે પણ ખૂબ જ અઘરું બની જાય છે. અનેક મનુષ્યો પાસે વાણી અને ભાષાના મજબૂત હથિયાર હોવાથી તેણે અનેક શોધો કરી છે. કુદરતે મનુષ્યને યાદશક્તિ અને વિવેક શક્તિ બંને શક્તિ આપી છે, અને એના આધારે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તો માનવીના વાણી અને ભાષાના વિકાસમાં શ્રવણેન્દ્રિય એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે શ્રવણમંદ બાળકોને સમૂહમાં વાણી વિકાસ માટે આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. જુદી જુદી કેસેટો દ્વારા તેના અવાજોની પરખ, પશુ પક્ષીઓનો વિગતવાર અભ્યાસ, આ બધું જ કરાવવા માટે રિસોર્સ રૂમ ઉપર પૂરતા સાધન સહાયની પણ જરૂર પડે છે. ગ્રુપ હિયરિંગ સિસ્ટમ, તો ગ્રુપ હિયરિંગ સિસ્ટમ દ્વારા આ બધું શક્ય બને છે. દરેક બાળકને પોતાની જગ્યા પર જુદી જુદી જગ્યા પર બેસાડી શિક્ષકની નજીકથી ગ્રુપ હિયરિંગ સિસ્ટમ દ્વારા સ્પીચ ટ્રેનરથી શ્રવણમંદ બાળકની વાણી અને વ્યક્તિગત કે સમૂહમાં બધાને શીખવી શકાય છે. શ્રવણમંદ બાળકોએ હિયરિંગ એડ પહેરેલું હશે તો જ શીખી શકશે. વિશિષ્ટ શિક્ષક માઇક્રોનમાં શબ્દ બોલી શબ્દોનું ઉચ્ચારણ કરાવી શકે. વિશેષ જોઈએ તો તહેવારોની ઉજવણી, વિવિધ રમતો, આવું પણ રિસોર્સ રૂમ ઉપર આપણે કરી શકીએ છીએ. બીજું, આપણે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ રિસોર્સ રૂમ ઉપર કેવી રીતે કરી શકીએ? તો દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસમાં સહ-અભ્યાસક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, જેના કારણે તેના શારીરિક, માનસિક વિકાસ અને નૈતિક મૂલ્યો પણ સારી રીતે ખીલવી શકીએ છીએ. રિસોર્સ રૂમના ફાયદા. રિસોર્સ રૂમના ઘણા બધા ફાયદા છે. રિસોર્સ રૂમનો મહત્વનો ઉપયોગ કરી અને દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને જીવન વ્યવહાર વગેરેમાં ચોક્કસ ગુણવત્તા લાવી શકાય છે. પદ્ધતિસરના માર્ગદર્શન દ્વારા ઘણા ફાયદા થઈ શકે છે. વિવિધ ઇન્દ્રિયોનું જ્ઞાન આપી શિક્ષણમાં અઘરી સંકલ્પનાઓ સ્પષ્ટ કરાવી શકીએ, જૂથ કાર્ય કરાવી શકીએ, જરૂરિયાત મુજબ અભ્યાસક્રમ શીખવી મૂલ્યાંકન કરી અને ભવિષ્યનું આયોજન પણ કરી શકીએ. દરેક વિશિષ્ટ શિક્ષક પાસે અલગ અલગ જ્ઞાન હોય છે, અને આવા નિષ્ણાતોની મદદ લઈ અને બાળકોને જુદા જુદા જ્ઞાન પીરસવામાં આવે તો બાળક સારી રીતે શીખી શકે છે. આમ આદર્શ રિસોર્સ રૂમ હોય તો દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક સાધનો દ્વારા સરળતાથી, સારી રીતે અને સ્પષ્ટ રીતે બાળક સમજી શકે એવી રીતે આપણે શીખવી શકીએ છીએ. અસ્તુ. જય હિન્દ.